પ્રેમ કે મિલકત જોડે નથી થતો. દીકરા મારા, આ જમાનામાં તો મિલકત જ જોવાય. અહીં ગરીબ હોવું એક પ્રકારની ગાઢ છે અને તું એ ગાઢને ત્યારે ગળે લગાડવાની વાતો કરે છે. પણ મમ્મી, પપ્પા, સરિતા ખૂબ જ સંસ્કારી છોકરી છે. તમારા બંનેની દિલથી સેવા કરશે. તારે ઘરમાં વહુ જોઈએ છે કે નર્સ? પણ પપ્પા, એકવાર મળવામાં શું વાંધો છે? કોને? જો કાંતા, અરે તમે મારી એકવાર ઉઠી જાઓ. બેસો. ઉઠો. હું ચાલી કે છું. પતિ જવાન દીકરાને આવી રીતે સમજાવાય? એક મિનિટ. તું બોલા. બેસી જા. બસ. ચૂપ થઈ જાઓ તમે. ભૂલી ગયા. બંને બાપ ને દીકરો ભૂલી ગયા. મારા મા બાપના ઘરેથી જે માલ મિલકત લઈને આવી હતી ને, એનાથી જ બાપ ને દીકરો ટાટમાટ થઈને ફરો છો. કાઢી નાખું. એ! વચ્ચે ડબકા ન મૂકશો. સમજાવો તમારી આ મજનૂની નીની આવૃત્તિને. પ્રેમ કરવા નીકળ્યા છે. જો રાજેશ, કાન ખોલીને સાંભળી લેજે. મારે તો આ ઘરમાં 7 પેઢી ખાય ને એટલું દહેજ લઈને આવે એવી કન્યા જોઈએ છે. કોઈ ભિખારા નહીં સમજો.